નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુકાઈ રહ્યા છે મુશ્કેલીમાં। ટોલ ટેક્સ વસૂલ કરતી ટોલ કંપનીને વરસાદી પાણીના નિકાલ કરવામાં કોઈ રસ ન હોય તેવું દેખાઈ રહ્યું છે। રાધનપુર ભીલડી નેશનલ હાઈવે પર આવેલ મહાદેવપુરા પાસે સર્વિસ રોડ ઉપર છેલ્લા કેટલાય વર્ષોથી સમયથી વરસાદી પાણી ભરાતા દર વર્ષે ચોમાસાની ઋતુમાં વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી પાણીનો કોઈ નિકાલ ન હોવાથી આજુબાજુના રાહદારીઓ ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને બાજુમાં આવેલ માલગઢ કોપટ હાઈવે પ્રાથમિક શાળા મહાદેવપુરા આવેલ સ્કૂલના બાળકો પણ શાળામાં અભ્યાસ કરવા જતા રોજબરોજ પરેશાન થઈ રહ્યા છે। શાળામાં અભ્યાસ કરતા બાળકોના કપડાં અને દફતર અને ચોપડા પલળી જાય છે, ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી અને ટોલ કંપનીની ઘોર બેદરકારીના લીધે રાહદારીઓને સ્કૂલે જતા બાળકોને ચોમાસાના સમયે ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। ડીસા તાલુકાના માલગઢ ગામના વિસ્તારમાં આવેલા મહાદેવપુરા વિસ્તારમાં ઘણા સમયથી આ પાણીની સમસ્યાનો નેશનલ હાઈવે દ્વારા કોઈ નિકાલ આવતો નથી, ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની પ્રી મોન્સૂનની પ્લાનની આદેશને પણ નેશનલ હાઈવે ઓથોરિટી અને ટોલ કંપનીના અધિકારીઓ ઘોળીને પી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે। દર વર્ષે વરસાદી પાણીના ભરાવાની સમસ્યા હોવા છતાં જનપ્રતિનિધિઓ પણ ચૂપકીદી સેવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા।